નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતી તેમની લેખિત પરીક્ષા વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ફિઝિકલની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે, એલઆરડી કોન્સ્ટેબલની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, તો લેખિત પરીક્ષા છે તે 15 જૂનના રોજ યોજાશે, જે દરેક ઉમેદવાર મિત્ર જાણે છે। તો તેમના માટેના કોલ લેટર ક્યારે આવશે તેમને લગતી ઓફિશિયલ માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આજે આપી દેવામાં આવેલી છે। જો માહિતી પૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ મિત્રો માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ફિઝિકલની અંદર પાસ થયેલા ઉમેદવાર મિત્રોનું એક પીડીએફ છે તે ડિક્લેર કરવામાં આવેલું હતું। તો પીડીએફની અંદર સેલનું નામ છે તે કેટલામું હતું તો જોઈ શકો છો કે 2,47,800 જેટલા ઉમેદવાર મિત્રો છે તે એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફિઝિકલમાં પાસ થયેલા હતા। જે આ મિત્રો ત્યારબાદ થોડા ઘણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ પણ આવેલું હતું। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે કુલ ફોર્મ કેટલા ભરાયા હતા, 6 લાખ આસપાસ ટોટલ ફોર્મ ભરાયા હતા। તેમાંથી ફિઝિકલની અંદર કુલ 2,47,800 પ્લસ ઉમેદવાર મિત્રો છે તે પાસ થયેલા છે। અને કુલ જગ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એલઆરડી કોન્સ્ટેબલની અંદર 12,000 જગ્યા હતી। તો આ રીતે કુલ જોવા જઈએ તો એક જગ્યા ઉપર 21 જેટલા ઉમેદવાર મિત્રો વચ્ચે કોમ્પિટિશન છે। જે આ મિત્રો કુલ 12,000 જેટલી એલઆરડી કોન્સ્ટેબલની જગ્યા છે। ટોટલ પોલીસ ભરતીની વાત કરીએ તો 12,472 જેટલી જગ્યા ઉપર ભરતી આવેલી હતી। તેમાંથી 472 જગ્યા છે તે પીએસઆઈની હતી અને 12,000 જગ્યા છે તે એલઆરડી કોન્સ્ટેબલની હતી। જે આ મિત્રો આવી રીતે જગ્યા છે તે તમે અહીંયા જોઈએ। હવે વાત કરીએ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે તે 15 જૂનના રોજ યોજાશે, એટલે કે 15/6/2025ના રોજ યોજવામાં આવશે। તો તેમને ધ્યાનમાં રાખીને જ 2 જૂન એટલે કે આજના દિવસે બપોરે 1 વાગ્યા આસપાસ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ પેજ છે તેમના મારફતે આ માહિતી આપેલી છે કે લોકરક્ષક કેડર તારીખ 15/6/2025ના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર છે તે 7/6/2025ના રોજ ઓજસની જે વેબસાઇટ છે તેમની અંદર બપોરે 1 વાગ્યા બાદ તમે ડાઉનલોડ કરી શકશો। જે આ મિત્રો 15/6ના રોજ એક્ઝામ છે, 7/6 બપોરે 1 વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપર તમને તમારા કોલ લેટર મળી જશે। જોકે દરેક ભરતીની અંદર આ જ રીતનું હોય છે। ભરતીને એટલે કે લેખિત પરીક્ષા છે તે લેખિત પરીક્ષાના 8 કે 10 દિવસ અગાઉ તમને તમારા કોલ લેટર મળી જતા હોય છે। તો આમાં પણ 8 દિવસ અગાઉ તમને તમારા કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપરથી મળી જશે। અને ઓજસની વેબસાઇટ ઉપર કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બંને વસ્તુની કમ્પલસરી જરૂર પડશે। તો જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ના હોય તો અત્યારથી જ તમે તમારો કન્ફર્મેશન નંબર મેળવી લેજો અને ઓજસની વેબસાઇટ ઉપરથી તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। આવી રીતે ગુજરાત પોલીસને લગતી મહત્ત્વની કહી શકાય એવી એક આ માહિતી હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।